હાલો મધુભાઈ વિકી ચાવડા વાત કરું. બોલો વિકીભાઈ. આમાં 5 લાખ નો તોડ કર્યો એવો કઈ પુરાવો ખરી તમારી પાસે? તો એ તોડ જ કહેવાય ને સાહેબ. એમ નહીં, ફરિયાદીને હારે રાખવો પડે ને. મારી વાત તો સાંભળો, એ તમને હજી હા જવાબ બોલો. આપું. હા તમારી હારે કોઈ મને વ્યક્તિગત કોઈ વાંધો નથી અને હજી હા લગી જી કોઈ જાહેર જીવનમાં કે વિકી ચાવડા કોઈ દી કોઈનો વિરોધ કર્યો નથી. હા બરોબર? તમે જે વિડીયોમાં નામ લીધું હા કે વિકીભાઈ, નવચેતનભાઈ ને વસંતભાઈ, બરોબર, હમ આ હમ તોડ કરવા માંગે છે, બરોબર. હમ હમ આપણે કોઈનો પૈસા હાથ અડાડ્યો નથી, બરોબર. હમ હમ અને તમે જે રિક્ષા લઈને કાલે વયા ગયા, બરોબર, હા તમે હા કોના કેવા ઉપરથી ગયા તે બધી આપણી પાસે માહિતી છે જ, હા હા બરોબર. હા, હા અને તમને સમાજે કીધું હતું ને, તમે સમાજની વચ્ચે મારે સમાજની મારી આમ વાત જો સાંભળો, બે સાંભળો, મેં તારીખ મારી વાત નિર્ણય કરી લીધો, મધુભાઈ, ત્યાં આવજો, ત્યાં આવડો. હા મારી વાત પેલા સાંભળી લો. હા હા તમે સમાજની વચ્ચે નક્કી કર્યું હતું કે ભાઈ હું આમાં ફરિયાદી છું, સમાજ હા. તમારી હારે હતો. તમે મને કલાકે ફોન કરજો, હું બહાર છું અત્યારે. મારી વાત સાંભળો ને, તમે ભાગો શું લો, હા મારી વાત તો સાંભળો. ભાગતા નથી ભાઈ સાહેબ, સાંભળો, તમે ભાગતા મારું નથી. નામ લીધું છે મધુભાઈ, હા એટલે મારે હા તમારે વાત કરવી જરૂરી છે. તમે ભાગો હા છો. હા હા હા. તો તમે તમે ત્યાં નિર્ણય સમાજને નિર્ણય દેવડાવ્યો ને કે 5 લાખ રૂપિયા આપે છે, બરોબર? મારી વાત તો સાંભળો. સર્વાને હા મતે નક્કી કર્યું છે. વિકી ચાવડાએ, નવચેતન પરમાર કે વસંતભાઈ ચાવડાએ નક્કી નથી કર્યું. ના હજી એ જો હા, 3 તાલુકાના અમારા ભેગા થાય ને એ બધા સમાજ કે ને એમ થાય. કોણ? તમે હું લેવા ગયા નથી મૂકીને, તમે સાચા હતો તો. કોને મારા ઘરના મજા નથી એમ સાહેબ. એવી તમારા ઘરના કોઈ વાંધો નતો. ના તો એ તો હજી સમાજના જો મધુભાઈ, સમાજ તમે સમજો. મધુભાઈ સમાજ સમાજને, તમે 3 તાલુકાના સમાજ મધુભાઈ, તમને સાંભળો. મધુભાઈ, હું તમને કહું છું, હા જો બોલો. નહીં, તમે છે ને સમાજના ખોટી રીતે ગેરમાર્ગે ના દોરો, બરોબર. નથી કોઈ દોરાવતો તમને, સાહેબ, સાંભળો મારી વાત હા, તમે. જો કોઈ તમારી યારે સમાજ ને. કોઈ જો વિકીભાઈ નો કોઈ વ્યક્તિગત તમારી ભેગો કોઈ ક્યારેય વાંધો નથી, બરોબર. હા 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 બોલો. હા, એટલે તમે આ જે વસ્તુ કરીશ ને ખોટી કરીશ. ના મારી સમાજ કે ને એમ થશે. તો તમે તો હું લેવા વહી ગયા નથી. કોણ? તમે નથી વહી, હું લેવા ગયા. મારું મેં કહી દીધું બધા વિભાતા મેં કીધું ના ને ભાઈ, ના મારું ઈ નિવેદન સાંભળો. ના પણ સાંભળો જો ભાઈ, વિકીભાઈ, ઈ સાંભળો. વસ્તુ સાંભળો મારું મધુભાઈ, ઈ સાંભળો, ખોટી મારે હોય. તમે સાંભળો. જો હા, બોલ. મેં કહી દીધું હતું કે મારું નિવેદન લેવાઈ ગયું છે. નિવેદન અને ના હોય, નહીં નિવેદન ના હોય. તમે તમે બેઠા આપણે વાત સાંભળો. થઈ હતી, જ્યાં સુધી ફરિયાદની કોપી ના મળે ત્યાં સુધી આથી ઊભું નથી થવાનું. તમે હું લેવા લઈને વહી ગયા ભાઈ ઘરે? આમ જો વાત હજી ઈ જ છે, હજી નહીં વાત નહીં ઈ જ નહીં છે. નહીં, ઈ વાત ખોટી છે. તમે સમાજના ગુમરાહ ના કરો. ના કોઈ ગુમરાહ નથી કરતું, એ તમારી વાત બરોબર. ખોટી પડે વિકીભાઈ. ના, જો તમને હજી કહું છું કે તમારી ભેગો વાંધો નથી મને, બરોબર. તમે સમાજ કીધું, તમે શું સાંભળો, કીધું કે ફરિયાદી સમાજ હું નક્કી બનીશ. કરશે. તમે ડાયરેક્ટ એટલા આમ જો એટલા બધી પબ્લિક પબ્લિક વચ્ચે 3 જણા હતા, બરોબર. કાંઈ નાખો, અને સમાજ બેઠો હતો રાત્રે. નહીં સાંભળો, બોલવામાં તો કેમ સમાજ કોઈ નથી બોલતી ને તમે 3 જણા બોલતા હતા. તમે વહી આવો ને, તમને કોણ ના પડે? તમે હું લેવા વહી ગયા? ના જો આખી સમાજ 3 જણા તમે બોલતા હતા, બરોબર. તો તમે તમારે સમાજ કે ને ઈ અને કરવાનું હોય, પણ સમાજ તમે કે હું ને ઈ લેવા વહી કરવાનું. ગયા? સાંભળો, તમે મેન નહીં ફરિયાદ, વિકીભાઈ, તમે પણ હું લેવા સાંભળો વહી ગયા? મારી વાત. તમે સમાજ વૈયા હું કે લેવા ને ગયા? સમાજ, સાંભળો મારી વાત. 100 વાતની એક વાત. તમે વૈયા હું સમાજ લેવા ગયા? એનો જવાબ આપો. જો તમે ના વૈયા મારે તો જો મારે નિવેદન લેવાઈ ગયું એટલે હું આવી ગયો. મેં તમને એવું કીધું તું ત્યાં ના બધા હતા. તો ના કાંઈ જો સાંભળો, બધા એવી ના હોય મધુભાઈ, એવી એવી વાત જો ના કરો. વિકીભાઈ, ઈ તમારો તમને ખબર પડી ધમકાની ગઈ, વાત છે. સાંભળો મારી વાત, સાંભળો. તમને ખબર નહીં પડી ગઈ કે એટ્રોસિટીના કેસમાં પૈસા નથી મળવાના, એટલે તમે વૈયા ગયા. ના એવી વાત આવતી જ એવી નથી સાહેબ. ના 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 એવી વાત કરો ના માં મધુભાઈ. ઈ તમે ના એવી ના ના એવી છે ને ઈ વસ્તુ તમે. છે. તમને એટલો ખબર પડી કે આમાં એટ્રોસિટીમાં કઈ પૈસા મળવા નથી, નહીં તમે વૈયા ગયા નહીં. નિવેદન દઈને. ના અરે એવી વાત અમે, તમારી ખોટી અરે જ પડે, ભાઈ રાખો. સાંભળો, અમે અનશન ઉપર તો આ ગેંગે ફેફે કરીને મધુભાઈ સોંદરવે જે ફોન મૂકી દીધો ને, એ હું કામ મૂકી દીધો? શા કારણે મૂકી દીધો? અને હવે આગળ એ હું કરવા માંગે છે એ તમામ વિગતો વિડીયોમાં તમે આગળ જો એટલે તમને બધી માહિતી મળી જાય. 19 તારીખ 5મો મહિનો 2024 4:30 રાજુલા બાબા સાહેબ સર્કલે આપણે જે આ 5 લાખનો તોડ કરવા માંગે છે, તે વસંતભાઈ ચાવડા અને વિકીભાઈ અને નવચેતનભાઈ પરમાર, જે આ મારે પૈસા લેવાના થતા નથી 5 લાખ રૂપિયા, અને સમાજ કે એ મારે એમ હાલવાનું છે. સમાજ નિર્ણય લેશે. એ 4:30 રાજુલા આવો. 19 તારીખ 5મો મહિનો. જય ભીમ, નમો બુદ્ધાય. તો 19 તારીખે 4:30 વાગે રાજુલા વસંતભાઈ ચાવડા, નવચેતનભાઈ પરમાર અને વિકીભાઈ ચાવડા જે 5 લાખનો તોડ કરવા માંગે છે એ બાબતે ભેગું થવાનું છે ને સમાજ કે એમ હું કરી દઈશ એવું આ ભાઈ કહે છે. જે ભાઈનું નામ છે મધુભાઈ હોંદરવા. અને આપણે જે હમણાં ગઢવી સાહેબ વાળી જે પ્રકરણ હાલી રહ્યું હતું એ એના ફોનમાંથી ગઢવી સાહેબે વાત કરી હતી, બરાબર. હવે કેવી રીતે અમે 5 લાખ રૂપિયાનો તોડ કર્યો છે એ હું તમને સમજાવું. પહેલાં તો તમે આ વિડીયો જો, જેમાં મધુભાઈ એવું કહે છે સમાજની વચ્ચે બાબા સાહેબના સોગંદ ખાઈને કે હું ફરીશ નહીં ને હું સમાધાન કરીશ નહીં. આ સાંભળી લ્યો.
ઉભો થઈને કહી દે ભાઈ કે હું ગદ્દારી નહીં કરું. કહી દે તું ફરિયાદ જા. સમાજને વિનંતી કરું છું કે હું ગદ્દારી કોઈ દિવસ નહીં કરું અને સમાધાન નહીં કરું. હું આ વચન આપું છું બાબા સાહેબના સોગંદ ખાઈને. હા, લેખિતમાં લઈ લો. અને સહી કરો. તમારું મારું નામ અને ક્યાંથી મારું નાના પારમાં ગામ છે, ખાંભા તાલુકો છે અને હું આ બાબતમાં કોઈ દિવસ સમાધાન નહીં કરું. હું આ લેખિતમાં આપું છું. સમાજ વચ્ચે ખાતરી આપું છું. છેલ્લે સુધી સમાધાન નહીં કરું અને જો સમાધાન કરું તો મને આ સમાજ કોઈ દિવસ મારો કોઈ સપોર્ટ ન આપે એ મારી સાથે નથી. કાયદેસર મારી માટે કાયદેસર કાર્યવાહી કરવી મંજૂર છે. સાંભળ્યું? હવે એમાં એવું હતું કે આપણે 15 તારીખે નક્કી થયું હતું કે ગઢવી સાહેબના વિરુદ્ધમાં જ્યાં સુધી આપણી હાથમાં ફરિયાદની નકલ ન આવે ત્યાં સુધી ત્યાંથી જવાનું નથી. એટલે આ ભાઈ મોટા ઉપાડે આવી અને ફરિયાદી બનવા માટે દલપાપડ થતા હતા કે હું જ ફરિયાદી બનીને મારા મોબાઈલમાંથી વાત થઈ છે અને હું ભોગ બનનાર છું. તો આપણે જાહેરમાં એને કહી દીધું કે ભાઈ ભોગ બનનાર તું છો, તાર ફરિયાદી થાવ. મારો હેતુ માત્ર એટલો છે કે ગઢવી સાહેબની ઉપર ફરિયાદ દાખલ થાય. એટલે આ ભાઈને ફરિયાદી બનાવવામાં આવ્યા અને અમુક આગેવાનોએ આવીને મારો પણ વિરોધ કર્યો કે આવડો આ શું કામ અહીંયા આવે છે, આ એનો એરિયો નથી, આ તાલુકામાં આપણે આગેવાનો છીએ, તો ભાઈ તમારથી થયા નહીં કાંઈક. ત્યારે અમારે ત્યાં ધક્કા થયા હતા. હવે એ ભાઈ ફરિયાદી બિના અમે બધા પોલીસ સ્ટેશન ગયા. ત્યાં ગયા પછી ભાઈ નિવેદન આપી અને બહાર નીકળી અને એવું કીધું કે ભાઈ મને નિવેદન આપી દીધું છે. મન સાહેબે એવું કીધું છે કે 1-2 દીમાં તપાસ કરી અને ફરિયાદની નકલ તમને મળી જાય એટલે હું જાઉં છું. તો સમાજની વચ્ચે એને જવાનું કીધું તો આપણે કંઈ ના પડાય. એને નથી બુદ્ધિ. કલાક પહેલાં મેં એવું કીધું હતું કે હું ફરીશ નહીં, હું સમાજની હારે છું. તો કેમ ભાઈ તમે ભાઈ ગયા? એ ગયા પછી આપણે અનશન ઉપર બેસવાની જે જાહેરાત કરી હતી અને આપણે બેઠા પેલા એ સાંભળી લ્યો. ગઢવી સાહેબ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની હતી એ બાબતે સમાજ અહીંયા ભેગો થયો હતો. પણ મધુભાઈ સોંદરવા જેના મોબાઈલમાંથી આ વાત થઈ હતી એ પોતે અહીંયા આવ્યા હતા અને એનું કહેવાનું એવું હતું કે મારી હારે આ બનાવ બન્યો છે, હું આનો ફરિયાદી બનીશ. એટલે આપણે એને ફરિયાદી તરીકે તૈયાર કર્યા. પોલીસ સ્ટેશનની અંદર જઈને એ કંઈક એની રીતે નિવેદન આપી અને અહીંથી જતા રહ્યા છે. બરાબર? આપણે અહીંયા ભેગા એટલા માટે થયા હતા કે આપણને ફરિયાદની નકલ મળે, એફઆઈઆરની કોપી મળે અને જ્યાં સુધી એની પાસે ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી આપણે અહીંથી જવાનું નથી. તો કે મધુભાઈ પહેલાં મેં પણ મારી ફરિયાદ આપી છે. એનું મને ખાલી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમને સાક્ષી તરીકે નિવેદનમાં લેવામાં આવશે. અને મેં એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી મને ગઢવી સાહેબની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈને એફઆઈઆરની નકલ નહીં મળે ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરીને બેઠો છું. બાકી આ સમાજ સાથે છે, ક્યાં સુધી લડાઈ લડવાની થાય છે જોઈએ છે. આ તો એ જાહેરાત થઈ અને ત્યાર પછી અમે લગભગ 25 મિત્રો અનશન ઉપર બેઠા હતા. બાકીના મિત્રો અમારી સાથે સહમતિથી બેઠા હતા અને રાતના લગભગ 12:30 વાગ્યા સુધી અમને મનાવવાના અથાગ પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવ્યા. અને પછી છેલ્લે એવું નક્કી થયું કે ભાઈ ગઢવી સાહેબે જે કાંઈ કર્યું, જેને પણ હેરાન કર્યા, ગમે તે કર્યું છે, પણ માત્ર ને માત્ર એના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એની નોકરી જ છે અને એટલા માટે થઈ અને આપણે એને માફ કરીએ. અને આ નિર્ણય મારો, નવચેતનભાઈનો કે વિકી ચાવડાનો નહોતો. સમાજની વચ્ચે બેઠા હતા. જે કાંઈ ચર્ચાઓ થઈ હતી સમાજની વચ્ચે થઈ હતી અને સમાજની વચ્ચે અમે આ મંતવ્ય મૂકી અને નક્કી કર્યું કે હવે ગઢવી સાહેબ અહીંયા આવશે અને જાહેરમાં સમાજની માફી માંગશે અને આ આપણા જે રાજુલાની અંદર એજ્યુકેશન હબ બની રહ્યું છે એ એજ્યુકેશન હબમાં 5 લાખ રૂપિયાનું ડોનેશન આપણને મળશે. તો પેલા આ વિડીયો જોઈ લ્યો જેમાં ગઢવી સાહેબે માફી માંગી. ત્યાર પછી એ વિડીયો જો જેની અંદર માફી માંગ્યા બાદ હું, નવચેતનભાઈ પરમાર, વિકી ચાવડા
વિજય વણજારા, અમે સમાજ અમારી ઉપર ઊભો હતો, બધાના મોબાઈલમાં આ વિડીયો બનતા હતા, લાઈવ થતા, અને અમે કીધું હતું કે ભાઈ સમાજની વચ્ચે અમે સમાજે નક્કી કરી અને આ નિર્ણય લીધો છે. પણ આ અમુક લુખા તત્વો કે જેને તોડ કરી અને ઘરે બેસી જવું હતું, પણ ફરિયાદી હું બનતો હતો તો એને એમ હતું કે સરકારમાંથી મળતા પૈસા હું ખાઈ જાય. તો પહેલી વાત તો એ હતી કે આમાં સરકારના પૈસા મળતા જ નથી, કેમ કે એટ્રોસિટી વ્યક્તિગત તો કંઈ કરી નહોતી. હવે આ બધું થઈ ગયા પછી આ ભાઈએ જે તમે પેલો વિડીયો જોયો ને 19 તારીખે ભેગું થવાનું, એમાં નામ લીધા બાદ અમારા યુવા મિત્ર વિકીભાઈ ચાવડા એની સાથે વાત કરી તો ગેંગે ફેફે કરી અને ફોન મૂકી દીધો. આ રેકોર્ડિંગ એ મૂકું છું, સાંભળો, અને એનો નંબરે નાખું છું. એટલે એને કયો કે આમાં તું કેટલો ખાંસો છો, કેવી રીતે સાચો છો, એ તો પેલા સાબિત કરી દે, બરાબર. અને સમાજે ભેગા થઈને નિર્ણય લીધો હતો 19 તારીખે તું અને તારા જે દલાલો જેણે તને હવા ભરી હતી, બરાબર, એ બધા ભેગા થાજો ને અમારા નામના થાજીયા લેજો. આજે જે ગઢવી સાહેબની વિરુદ્ધમાં આપણે એફઆઈઆર કરવા બેઠા હતા એમાં ફરિયાદી તરીકે હું 12 તારીખે ફરિયાદ આપી ગયો હતો. પણ જેના મોબાઈલમાંથી આ વાત થઈ હતી, ભાઈ પોતે એવું કીધું હતું કે હું ફરિયાદી બનીશ, એની સવારમાં આવ્યા હતા. અને જે આપણે ફેસબુક અને માધ્યમથી લાઈવ થઈ અને બધે લગભગ વિડીયો જોઈ લીધો છે કે એ ભાઈને આપણે ફરિયાદી બનાવ્યા હતા અને એને પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા. પણ પોલીસ સ્ટેશનની અંદર ગયા પછી ત્યાં એનું નિવેદન લેવાઈ ગયા પછી ભાઈ બહાર નીકળીને એવું કીધું હતું કે મારું નિવેદન લેવાઈ ગયું છે અને મને ગોહિલ સાહેબે એવું કીધું છે કે આવતીકાલે તપાસ પૂરી કરીને તમને ફરિયાદની નકલ મળી જાય, બરાબર. એટલે એ ભાઈ પછી વયા ગયા અને એવો જ એને એક વિડીયો બનાવ્યો છે કે તપાસ થયા પછી મને નકલ મળશે એફઆઈઆર. એટલે એ બધાને ખબર જ છે કે ભાઈ મળશે કે નહીં મળે. પણ આપણે ફરિયાદ દાખલ કરાવવા માટે તત્પર હતા ને બપોરે 2 વાગ્યાના પાણીનો ત્યાગ કરી, અંજળનો ત્યાગ કરીને અહીંયા બેઠા હતા. ત્યારબાદ પોલીસના સમજાવટથી સમાજે સર્વાનુમતે નક્કી કર્યું કે ગઢવી સાહેબ અહીંયા બધાની વચ્ચે રૂબરૂ આવે અને માફી માંગે, બાબા સાહેબનો ફોટો હાથમાં રાખી અને માફી માંગે. અને બીજું, માત્ર માફી માંગવાથી પૂરું નથી થતું. માફી એને એટલા માટે આપવામાં આવી છે કે સમાજે સર્વાનુમતે નક્કી કર્યું અને જાણવા મળ્યું હતું કે સાહેબની માત્ર એક નોકરી ઉપર એનું પરિવાર નભે છે. સાહેબે ભલે કોઈ સમાજની કે કોઈ વ્યક્તિઓની સાથે જે પણ કાંઈ કર્યું છે, પણ આપણે એના બાળકોને જોઈ અને એને માફ કરવાનું નક્કી કર્યું હતું. એટલે સાહેબે અત્યારે અહીંયા આવી અને માફી માંગી લીધી છે. પ્લસ જે જોગદિયા સાહેબે રાજુલાની અંદર જે એજ્યુકેશન હબનું સપનું જોયું હતું અને જે કામ ત્યાં ચાલી રહ્યું છે એ કામ વધારે પ્રગતિથી આગળ વધે એટલા માટે સર્વાનુમતે એ એજ્યુકેશન હબમાં 5 લાખ રૂપિયા પણ આ લોકો આપણને ફાળવશે. અને આ શરતે સમાજે નક્કી કર્યું કે ભાઈ અમને બધાને મંજૂર છે અને એ મંજૂરી લીધા પછી અત્યારે આપણે સાહેબને અહીંયા બોલાવીને માફી મંગાવી અને અમે અહીંયા પારણા કર્યા છે. આનાથી વિશેષ જે કાંઈ છે, નવચેતનભાઈ અને વિકીભાઈ પણ અહીંયા બેઠા છે, સમાજ પણ અહીંયા બેઠો છે, બધાએ નક્કી કરીને જ કર્યું છે. એટલે કાલ સવારે કોઈ અમારી માથે કોઈ ખોટી આ લાંચ ન ઉડાડતા, બરાબર. આગળની વાત નવચેતનભાઈ કરશે. જય ભીમ મિત્રો. રાતના 12:30 ઉપરનો સમય થયો છે. બહોળી સંખ્યામાં મારો સમાજ અત્યારે જાગી રહ્યો છે. યુવાનોના હાથમાં મોબાઈલ છે. એ બધાને ધન્યવાદ આપું છું. અને જે વસંતભાઈએ વાત કરી કે ભાઈ આપણે જાહેરમાં બાબા સાહેબનો ફોટો રાખી અને માફી માંગી છે અને 5 લાખ રૂપિયા એજ્યુકેશન હબમાં દેવાનું જાહેર કર્યું છે, સમાજની વચ્ચે જાહેર કર્યું છે. આ નિર્ણય આખા સમાજનો હતો. આ પ્રપોઝલ આવ્યા પછી સમાજની વચ્ચે મૂકી હતી અને સમાજમાં જેટલા 100-150 જણા હાજરમાં છે ને 12:30 એ બધાએ સર્વાનુમતે આ વાત વધાવી છે અને આપણે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય સમાજનો છે અને જે સમાજનો નહીં ને એ કોઈનો નહીં, લોહીનો નહીં ને એ કોઈનો નહીં. અમે ખિસ્સામાં રૂપિયા નાખવા માટે આ નિર્ણય નથી કર્યો. આપણા સમાજના ગરીબ સમાજના બાળકો એ ભણી શકે અને આપણું શૈક્ષણિક સંકુલ બને, જે જોગદિયા સાહેબનું અધૂરું સપનું આપણે પૂરું કરી શકીએ, એના માટે આપણે પૈસા ત્યાં નાખવાનું નક્કી કર્યું છે. અને આ ફેસબુક લાઈવના માધ્યમથી કહું છું એ હિસાબનો પાઈનો હિસાબ તમે મારી પાસે માંગી શકશો. આ
ફેસબુક લાઈવના માધ્યમથી આ વસ્તુ કબૂલું છું કે ટ્રસ્ટીમાં BS વાળા સાહેબ છે ને તમામ એક એક રૂપિયાનો હિસાબ જતો ને તમે અડધી રાતે આવીને માંગશો તમને મળશે. એટલે રાતે 12:30 1 વાગ્યા જેવો સમય થયો છે. મારો સમાજ અત્યારે ડુંગર એવા નાના એવા સેન્ટરની અંદર આજુબાજુના ગામડામાંથી તમામ ગામડામાંથી જે યુવાનો આવ્યા છે, સમાજના વડીલો આવ્યા છે, એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આવી રીતથી સમાજની એકતા અને અંગઠિતતા જાળવી રાખજો. કોઈ ગમે એવી લડત હશે તો આપણે લડી લેશું. સમાજ દયાળુ પણ છે અને લાગણીશીલ પણ છે. સમાજે સર્વાનુમતે નક્કી કર્યું છે, એ નિર્ણય આપણે બધે વધાવ્યો છે. બધાને જય ભીમ, ક્રાંતિકારી જય ભીમ, નમો. જય ભીમ મિત્રો, ઉમરેલીથી વિકી ચાવડા. મિત્રો, જે 12/5નો જે ઇસ્યુ હતો એના અનુસંધાને અમે અહીંયા ડુંગર પોલીસ સ્ટેશનમાં અનશન ઉપર બેઠા હતા. મારી સાથે વસંતભાઈ, નવચેતનભાઈ અને ડુંગરના જે યુવાન મિત્રો છે, નિંગાળાથી વિજયભાઈ એડવોકેટ. મિત્રો, આ ઇસ્યુ હતો એ સમાજે નિર્ણય કરી અને જે વાઇન્ડઅપ કર્યો છે. અને અમુક જે સવારે કહેતા હતા કે અહીંયા આવું નહીં, તો એ મિત્રોને કહું છું કે અહીંયા રાજુલા ડિસ્ટ્રિક્ટમાં કંઈ પણ થાય તો વિકી ચાવડાનો કોન્ટેક્ટ કરજો. વિકી ચાવડા તમારી સાથે છે. અમરેલી હોય, રાજુલા હોય કે ખાંભા હોય, જાફરાબાદ, કોઈ પણ જગ્યાએ ઇસ્યુ થાય તો વિકી ચાવડાનો કોન્ટેક્ટ કરજો. અમે ટીમ સાથે તમારી સાથે છીએ, ક્યારે એકલા નહીં માનતા. જય ભીમ, નમો બુદ્ધાય. વિજયભાઈ, ક્રાંતિકારી જય ભીમ, નમો બુદ્ધાય. આજરોજ સર્વાનુમતે સમાજ એક બહુમતીથી જે કાંઈ આજે નિર્ણય લીધો છે એ સર્વ સમાજ આજુબાજુ ગામના તમામ સ્થાનિક યુવાનો ભેગા મળી અને આ નિર્ણય લીધો છે. બરાબર છે. આજે 2 વાગ્યાથી આજે રાતના અત્યારે લગભગ 12:30 ઉપર થાય છે અને અનજળનો બધા ત્યાગ કરી અને અહીંયા બેઠા હતા. અને તત્કાલીન જે PSI સાહેબ હતા, KG મૈયા સાહેબ, એ અહીંયા આવ્યા. બાબા સાહેબનો ફોટો એમણે હાથમાં રાખી અને સમગ્ર સમાજની એમણે માફી માંગી છે. અને સાથે સાથે પણ જે એજ્યુકેશન હબ બને છે એમાં પણ એમણે આર્થિક મદદ કરવાની પણ હાલ પૂરતી તો બાંયધરી અત્યારે આપી છે સાહેબે, અને એ તો આપશે જ, ફાઇનલ છે. એટલે આ જે નિર્ણય છે એ સમગ્ર આજુબાજુના સ્થાનિક યુવાનોએ અને બહુમતીથી નક્કી કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ નિર્ણય સર્વ સમાજે આવકાર્યો છે અને એ નિર્ણયની બધા સાથે છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. એક નાની વાત કરી દઉં. મને ભૂલાઈ જાય. આજે જે કઈ બનાવ બન્યો, હું તો કહું છું કે ક્યારે આવું બનવું ન જોઈએ, પણ જે આ બન્યો હતો એનાથી મેં એક વિડીયો વાયરલ કર્યો અને આપણે ફરિયાદની કોપી લેવા માટે તેને અહીંયા બેસવાનું નક્કી કર્યું હતું. અને મારા એક અવાજથી જે સમાજ અહીંયા ભેગો થયો એ બદલ હું સમાજનો ખૂબ ખૂબ આભારી છું. અને એક વસ્તુ મને એ પણ આજ નક્કી થઈ ગઈ કે આજના આ જે કાર્યક્રમની અંદર જે લોકો આવ્યા અને ગયા અને જે કાંઈ થયું એમાં એક સારો એવો ચાવણો લાગી ગયો. અત્યારે મારી પાસે જેટલા બધા ઊભા છે ને એ બધા ચમકતા હીરા છે. કચરો જે હતો ને એ બધો સવારે વાવાઝોડા બુડી ગયો. આ હીરાને હવે આપણે સાચવી રાખવાના છે. જય ભીમ.